સુરત શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ અને ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ઉધના ગરનાળામાં પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે, ત્યારે ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। નોકરી ધંધે જતા લોકોને પડી છે ભારે હાલાકી। ત્યારે ફરી એકવાર સુરતમાં સુરતી લાલાઓને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે। આ વખતે જે વરસાદ છે તો સુરતમાં વધારે પડતો મન મૂકીને વરસી રહ્યો છે અને સુરતી લાલાઓને હેરાન પરેશાન કરી રહ્યો છે। તો સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો અને નોકરી જતા લોકો માટે હેરાનગતિ પડી રહી છે। મોડી રાતથી સુરત શહેરમાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। ખાસ કરીને સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। ઉધના ગરનાળામાં ધીરે ધીરે જે પાણી છે તે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। આપ જોઈ શકો છો જે રીતે પાણી ભરાઈ ગયા છે, ત્યારબાદ જે નોકરિયાત વર્ગ છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે આ જે ગરનાળું છે તે ઉધના અને લિંબાયતને જોડતું ગરનાળું છે। વહેલી સવારે જે નોકરિયાત વર્ગ છે તે આ ગરનાળો ઉપયોગ કરતા હોય છે અને પોતાના નોકરીને સ્થાને પહોંચતા હોય છે, પરંતુ જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જે લોકો છે તે લોકોએ પોતાના જીવના જોખમે આ ગરનાળામાંથી પસાર થવાની નોબત આવી રહી છે। મહત્વની વાત છે કે આ ગરનાળામાં જેમ જેમ વરસાદ વરસશે તેમ તેમ ગરનાળામાં કમર સુધીના પાણી ભરાઈ જશે અને આ જે ગરનાળું છે તે વાહન ચાલકો માટે બંધ કરવાની નોબત આવશે। બીજી તરફ જોવા જઈએ તો એનડીઆરએફ અને એસડીઆરએફની જે ટીમ છે તે ટીમને સુરત ડિપ્લોય કરી દેવામાં આવી છે। આ ઉપરાંત આર્મીની 2 ટીમોને પણ સુરત ખાતે બોલાવવામાં આવી છે। બપોર બાદ જે આર્મીની જે ટીમ છે તે નીચાણવાળા વિસ્તારોમાં ડિપ્લોય કરી દેવામાં આવશે। આ સાથોસાથ વાત કરીએ તો જે ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમને પણ નીચાણવાળા વિસ્તારમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી રહી છે। સતત જે કંટ્રોલ રૂમ છે તેના પર બાદ નજર રાખવામાં આવી રહી છે। સુરતમાંથી 5 જેટલી જે ખાડીઓ છે તે પસાર થતી હોય છે। હાલમાં ખાડીની જે સપાટી છે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે। બીજી તરફ જે રીતે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારબાદ તંત્રને પણ સ્ટેન્ડ બાય રાખવાની આદેશ આપી દેવામાં આવ્યો છે। તમામ જે અધિકારીઓ છે તેની રજા રદ કરી દેવામાં આવી છે અને જે તે વિસ્તાર ન છોડવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે। સતત મ્યુનિસિપલ કમિશનર દ્વારા ICCC કેન્દ્ર ખાતે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ કલેક્ટર દ્વારા પણ ડિઝાસ્ટર વિભાગમાં સતત જે હવામાનનો જે વિંડી છે તેના પર સતત બાદ નજર રાખવામાં આવી રહી છે। કેટલો વરસાદ કેટલો ક્યારે અને કેટલા સમયે વરસશે તે અંગે પણ હાલ ડેટા મેળવવામાં આવી રહ્યા છે। કલેક્ટર સાથે જે રીતે વાતચીત થઈ છે તે મુજબ બપોર બાદ સુરત શહેરમાં અત્યંત ભારે વરસાદ વરસશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આગોતરું આયોજન રૂપે જે રીતે સુરત શહેરની વાત કરીએ તો 100થી વધુ મોટા જે હોર્ડિંગ્સ છે તે ઉતારી લેવામાં આવ્યા છે, કારણ કે ભારે પવન સાથે વરસાદ ફૂંકાવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। ત્યારે તંત્ર પહેલેથી જ આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। જો જરૂર જણાશે તો નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થાનાંતર પણ કરવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા।